1178 ફૂટ ઊંચા બ્રિજ પર 110 કિલોમીટર ઝડપે દોડી ટ્રેન રેલવે મંત્રીએ ઐતિહાસિક દિવસ ગણાવ્યો। જમ્મુ શ્રીનગર રેલવે લાઇન ટૂંક સમયમાં ચાલુ થવા માટે તૈયાર છે। કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે પોતાના ટ્વિટર પોસ્ટમાં આ વિશે કહ્યું છે। જો કે સૌથી મહત્વપૂર્ણ કટરા બનિહાલ ટ્રેક પર ટ્રાયલ ટ્રેનનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે। ખાસ વાત એ છે કે આ ટ્રેન લગભગ 1100 ફૂટથી વધુ ઊંચા ચીના પુલ પર 110 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી દોડી આ સફળ ટ્રાયલની જાણકારી કેન્દ્રીય મંત્રીએ પોતાના સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા શેર કરી હતી। CRS દિનેશચંદ દેશવાલ અનુસાર કટરાથી બનિહાલ સુધીનો આ રેલવે ટ્રેક ખૂબ પડકારપૂર્ણ છે। આ 180 ડિગ્રીના ચઢાણવાળો ટ્રેક છે, પરંતુ આની પર ટ્રાયલ ટ્રેનનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે। બુધવારે આ ટ્રેન સવારે 10:30 વાગે કટરા સ્ટેશનથી રવાના થઈ હતી અને ઝડપથી દોડતા લગભગ 1.5 કલાકમાં બનિહાલ સ્ટેશન પહોંચી ગઈ। આ ટ્રેન પર આ અંતિમ ટ્રાયલ રન હતી, જે સફળ રહી। કાશ્મીર માટે સીધી ટ્રેન સેવા શરૂ કરવા પર નિર્ણય લીધા પહેલા તમામ ટ્રાયલ રનના એકત્ર આંકડાનું વિશ્લેષણ કરવામાં આવશે। રેલવે મંત્રી દ્વારા શેર કરવામાં આવેલા વિડીયો પોસ્ટમાં ટ્રેન ઝડપથી આ પુલ પરથી પસાર થતા જોવા મળી રહી છે। આ ટ્રેનની સ્પીડ 110 કિલોમીટર પ્રતિ કલાક રહી તે બાદ હવે કાશ્મીર અને દેશના અન્ય ભાગોની વચ્ચે સીધી રેલ સેવાઓની ટૂંક સમયમાં શરૂઆતની આશા વધી ગઈ છે। માત્ર ચીના પુલ જ નહીં, પરંતુ આ રેલવે રૂટ પર અંજીખડ બ્રિજ પણ પડકારપૂર્ણ છે, જેની પર પણ આ ટ્રેન આ ઝડપથી દોડતી દેખાઈ। ચીના પુલ દેશના સૌથી ઊંચા બ્રિજમાં ટોપ પર છે અને તેની સમૃદ્ધ તળેટીથી ઊંચાઈ 359 મીટર કે 1178 ફૂટ અને લંબાઈ 1315 મીટર છે। આ હિસાબે આ પેરિસના એફિલ ટાવરથી પણ ઊંચું છે, જે 324 મીટર ઊંચું છે। આ તૈયાર કરવામાં અનુમાનિત 14,000 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે। ઉલ્લેખનીય છે કે બુધવારે કટરા બનિહાલ ટ્રેક પર કરવામાં આવેલી અંતિમ ટ્રાયલ રનથી પહેલા ગયા મહિને અલગ અલગ ખંડો પર કુલ 6 ટ્રાયલ રન પૂરી કરવામાં આવી હતી। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।